આદિવાસી વિસ્તારમાં એક ચલણ છે અને એ છે નીરો પીવાનું. નીરોની પ્રકૃતિ આપણે જોઈએ તો એ ગરમ હોય છે, એટલા માટે શિયાળામાં એ વધારે પીવાતો હોય છે. લોકો નીરોને દારૂની સાથે સરખાવતા હોય છે, પણ આદિવાસી સંસ્કૃતિ માટે તો આ એક કુદરતી પીણું છે. વિસ્તારથી વાત કરીએ શિયાળાની કકડતી ઠંડીથી બચાવતા નીરો વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જાન્યુઆરી આવ્યું એટલે ઠંડી વધવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો ઉત્તરાયણ પહેલાં તલની કે માંડવીની ચીક્કી બનાવતા હોય છે. સૌરાષ્ટ્રના લોકોની વાત કરીએ તો એ લોકો અડદિયા બનાવતા હોય છે અને ખાતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતમાં એવું નથી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં નીરો પીવાતું હોય છે અને નીરોથી શરીર ગરમ રહેતું હોય છે એવી માન્યતા છે. આજ નવસારીમાં 60 રૂપિયાના ભાવે નીરો મળી રહે છે. નીરો લોકોને ઠંડીથી બચાવે છે અને શરીરને ગરમ રાખે છે. ક્યારનું આપણે નીરો કરી રહ્યા છીએ, પણ શું તમને ખબર છે કે આ નીરો છે શું? જો ન ખબર હોય તો કંઈ વાંધો નહીં, હું તમને જણાવું. નીરો ખજૂરના ઝાડથી તૈયાર થાય છે. સવારના સમયમાં આ ઝાડની ટોચ પર એક માટલું બાંધી દેવામાં આવે છે. ખજૂરી કે તાળીના ઝાડમાંથી જે ટપકતું પ્રવાહી છે એ માટલામાં ભેગું થાય છે અને સૂર્યોદય પહેલાં એને પીવામાં આવે છે. અને આ નીરો પીવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા રહેતા હોય છે. નીરો પીવાથી લોહ તત્વ એટલે કે રક્તકણોમાં વધારો થાય છે. આ સિવાય હાડકાં માટે પણ નીરો સારું હોય છે. નીરોમાં રહેલું જે વિટામિન બી છે ને એ શરીરના સ્નાયુ માટે તો ખૂબ સારું કહેવાય. આ સિવાય આપણી પાચન શક્તિ પણ વધારે છે. નીરો પીવાથી કબજિયાત જેવા રોગ છે ને તો દૂર ભાગે છે. આ સિવાય દાંતના રોગ, પથરીના રોગ એના સામે પણ નીરો લાભદાયી છે. આ સ્ટોરી તમને કેવી લાગી? નીરો વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટમાં લખી અને જણાવો. આ સ્ટોરી તમારા માટે લઈ અને આવ્યા હતા નવસારીના રિપોર્ટર સ્નેહલ પટેલ અને એડિટ કર્યું છે મિહિર ચૌહાણે.